શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 પ્રકરણનું 34મું અને 35મું વચનામૃતમ શરૂ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંમત 1876 ના પોષવતી એકાદશી ને દિવસ સવારમાં શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં આથમણી દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાદુ મુખારવિંદ રાખીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને માથે ધોળી પાગ બાંધી હતી ને ફૂલના હાર પહેર્યા હતા અને પાગને વિશે પુષ્પના તથા હીરના તોરા લટકતા મૂક્યા હતા અને બે કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોશા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સર્વ સુખના ધામ અને સર્વ થકી પર બરાબર શબ્દ ધ્યાન રાખજો. બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, સર્વ સુખના ધામ સર્વ સુખના ધામ ઉચ્ચારમાં જેને થોડોક ફેર રહી જાય. સર્વ સુખના ધામ. ધા દીર્ઘ છે. બોલો. સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા વાંચન એવું હોવું જોઈએ આપણે વાંચીએ આમાં અર્થ થતો જાય. બોલો. પણ હવે ક્યાં કેવું નિશાળમાં જ વાંચન કોઈ કરાવતું એટલે કોઈ માણસ વાંચન ને તો ટેવ જ ન મળે કઈ. બોલો. અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે. સર્વ સુખના ધામ અને સર્વથી પર એવા એક ભગવાન જ છે, બાકી કોઈ નથી. બોલો. તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી અને માયિક એવા જે નાશવંત અને તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે. તેનું શું કારણ છે? જો આ છોકરા જન્મે ને એને જરા હું એને કહ્યું ઘર બારું કાઢવાનું હોય. ઘર બારો જન્મ પછી તો રૂમમાં જ હોય ને એને બહાર નીકળે. હું કહે અભિનિષ્ક્રમણ સંસ્કાર કહેવાય છે ને. બહાર લઈ જવા એટલે હરવા ફરા ખરું ને. એ પછી ભાંખોડિયા ભર્યા લે ખરું ને. ભાંખોડિયા ભર્યા હાલે ત્યારે એ છોકરાને કેવા સંસ્કાર પૂર્વ જન્મના છે એ જોવાની ખાતર બ્રાહ્મણ બોલાવે, આમાં દેવ પધરાવે ગણપતિ. પછી લગભગ 3 ચીજ મૂકે. નાણું મૂકે, ઓલા ભાઈ ચોપડા મૂકે અને શસ્ત્ર અને નાણું. એ 3 આમ છેટે મૂકે, પણ 3 રૂપાળા હોય એવા હોય એમાં મૂકે. છોકરું આમ કિલકાટ કરતું, જે હાથો જેની ઉપર હાથ મૂકે એમાં ઓલા કળી લે કે આમાં કુશળ છે. એ નથી નાણા ને ઓળખતો, નથી ચોપડા ને, નથી શસ્ત્ર ને, પણ પૂર્વ જન્મના સંસ્કાર એને ઘસડી જાય. એની ઉપર પછી એની લાઈન મા બાપ લે. આ છોકરાને આ લાઈને ચડાવવું હોય. વેપારમાં કુશળ કે શાસ્ત્રમાં અથવા તો આમાં
ભણાવવામાં શાસ્ત્ર ને. મહારાજ ની આગળ મૂક્યા તો મહારાજ જઈને ચોપડા ને જગ્યા ધર્મદેવે જાણ્યું કે આ વિદ્વાન થાય એવો છે એટલે એમાં લઈ ગયા. હો માનવી માત્ર જ્યાંથી જન્મ ત્યાંથી પૂર્વ જન્મના સંસ્કાર હોય છે. જોઈને એને આગળ વધારવો જોઈએ, જોઈને વધારવો જોઈએ. કંઠી બાંધી આપણે સાધુ થયા પછી આપણા સંસ્કાર કેવા છે દેખાયો. તમારી દ્રષ્ટિ ન હોય, મારી દ્રષ્ટિ હોય હોય ને હોય જ. આ નવા ભગત આવે ને એ તરત ની પેલે દાડે ન હોય. આ જેમ ઓલા બાળક ને પેલે દાડે, આને પેલે દાડે ન હોય. એ મહિનો માસ થાય ને ત્યાં દેખાય આ માર્ગે હાલે, બીજી માર્ગે હાલે. સંસ્કારો જરૂર એને ખોળી જાય. તમે હું બોલીશ પછી બોલશો. વત્સો માતરમ યથા હવે છે ને જો આ પડી તરત પૂર્વજન્મના આવે જ છે. વત્સો માતરમ યથા ઉપનિષદમાં એ બધી વાતો આવે છે. વેદમાં પૂર્વજન્મના સંસ્કારો એને ત્યાં ખેંચી જાય. અને ઘેરે ગાય હોય, વ્યાવાની થાય ત્યારે ઘર ધણી રાત્રિ આખી જાગે. ગાય ને પ્રસૂતિ ટાઈમે હાજર રહેવું જોઈએ. પીડ થાય ને જરા. જંગલમાં હો બસે બસે ગાયું રાખે. જંગલમાં જ રહેતા હોય ને ત્યાં ચરતા હોય, ખબરી ન હોય ને કોઈનું જન્મી ગયું હોય. લ્યો એ વાછડા ને કોણ કહેવાય ગયું તું ધાય અહીં? એને યાદી કેને આપી? એની માં કઈ યાદી આપે? કોઈ નથી. ગોવાળ ક્યાં ત્યાં રખડતો હોય છતાં એ વાછડું હળવું હળવું આમ ઉભું થઈ થબડકા મારતું મારતું મારું આંચળ ખોલી લે. અને એક ફેરે આંચળ આથી આવ્યો એટલે ભૂલે નહીં. બસ જીવ પ્રાણી માત્ર થબડકા મારે છે, આંચળ ખોળે છે. આંચળ કયો આમાં? એના પૂર્વના સંસ્કાર નો એ પકડી લે કેમથી. પછી ઈ રસ્તે એ ચડી જાય. એને કોક રોકે અને વાળે તો એ નાનું હોય એટલે ખબર ન હોય, રોકાય એ ખરું પણ એ વધે નહીં. પણ જે માર્ગે એની દ્રષ્ટિ છે એ માર્ગે એને કેળવો તો એ આગળ જાય ખરો. પણ એ ઓળખવું જોઈએ. ઓળખાય ને આમ સપાઈ રીતે કઈ પણ એનો ના એ દ્રષ્ટિ છે નઈ. મા બાપ ને જ નથી. એને છોકરું જન્મ્યું એટલે રાજી. અમારે આવડો ચેલો થાય એટલે રાજી. એને ઓળખવાની તાકાત તો હોય ત્યારે ઓળખે નઈ. અને પછી આ તમારે છોકરા જન્મે એટલે મોહ, મારું છોકરું મારું છોકરું મારું છોકરું. પછી હારા લુગડા ખરાવાના વ્યવહાર, બસ એની રસ્તે આપણે હાલ્યા જાય છે. એના પૂર્વના જન્મના સંસ્કારો એને ઓળખવા કોઈ પ્રયત્ન કરતું નથી. ઈ રસ્તે એને ચડાવવો એ કોઈ કરતું. આ તો ભાગ્ય જોગે કોક ને પાધરું પડી જાય એને પડી જાય છે, પણ કોઈના પ્રયત્નથી પાધરું પડ્યું એમ ન કહેવાય. જો વત્સો માતરમ યથા એની મેળે જ ખોળી લે. સર્વ સુખના ધામ, સર્વ થકી પર, એનાથી કોઈ પર નથી. એમાં જીવને એક થતું નથી. અને માય પંચ વિષયમાં એક થાય છે. જે ખુલ્લુક છે, કઈ ગણતરી ના નહીં, એમાં સુખ જ નથી. સરવાળે દુઃખ જ આવીને ઉભું રહે. કોઈ એમાંથી એક ટળતું નથી. અને ઓલિયામાં એક થતું નથી. એ ભગવાન કોઈને દુઃખ દેતા નથી. સુખ એ પાછું સર્વ સુખ ના ધામ. જે સુખ જોતું હોય એમાંથી મળે, છતાં એમાં એક ન થાય. સર્વ સુખ ના ધામ. અને સર્વથી પર, એનાથી કોઈ મોટું નથી.
જાણીએ છીએ તો એમાં હેત ન થાય. સ્વામીએ શું લખ્યો? ગુંડણ જેવી રાંડ હોય છે. ગામડામાં પેલા બિચારીને લટ બાંધતા આવડતી ન હોય, લુગડા હરકા પહેરતા આવડે નહીં, પાણી પીતા આવડે નહીં, તો એમાં હેત થાય. અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય એમાં હેત ન થાય. ગુંડણ જેવી રાંડ હોય, ગુંડણા ગંધારા બહુ હોય એટલે ગુંડણ લખ્યું છે. આ મહારાજ કે સર્વ સુખ ના ધામ, સર્વ થકી પર એવા ભગવાન. છતાં જીવને એમાં એવું હેત ન થાય જેવું આ જગતમાં હેત થાય એવું. જેવું પોતપોતાના સ્વભાવ પ્રમાણે રહેવામાં પસંદગી કરીએ છીએ એમાં કોક ની પસંદગી કરવી જોઈએ. પેલું તો એ ભાવ છૂટવો જોઈએ. સ્વભાવ ભાવ છૂટે ત્યાર પછી આગળ જાય. કોક કે એમ કરવું છે. જો આપણે પેલે દાડે આવડે આવ્યા હોય ને ભગત, જેમ કઈ એમ કરે ને બધું ન થાય. સ્વભાવ થોડોક વધતા જાય એટલે અવળે માર્ગે ખવડે માર્ગે એ તો સ્વભાવ નો તો અવળે માર્ગે જ હોય ને દાદુ. તો એમ જોઈ લો. તમે છોકરાઓને ભણાવો એના હિતની ખાતર, પરણાવો એના હિતની ખાતર, વ્યવહાર વધારવો એને માટે, અવરું થાય તોય કોક દાડો તમારી હારે આમ મોઢું મળે. એમ જ છે, એમ જ છે. આ જગત જ આવું છે એમ કહું. અને ભગવાન છે એ સર્વ સુખ ના ધામ, સર્વથી પર. એ કોઈનું બુરું કરતા નથી પણ એમાં હેત નથી થતું. અને માહિક પદાર્થો ખુલ્લુક છે, હલકા છે, કાંઈ નથી તો એમાં હેત થાય. સ્વભાવમાં હેત કરે. બોલો લ્યો વાંચો. એ મહારાજ જય સ્વામિનારાયણ. કેમ પૂર્વના કઈ સંસ્કાર તો હોય છે ને છે જ, હોય એમ નહીં. આપણે આટલા બધા બેઠા છીએ, હવ પૂર્વના સંસ્કાર લઈને જ બેઠા છે. મનુષ્ય દેહ ફેરવી શકે, પશુ ન ફેરવી શકે, પક્ષી ન ફેરવી શકે, માણસ જ ફેરવી શકે. માણસનો દેહ જ એટલા માટે, પૂર્વના નબળા સંસ્કારો એ ફેરવવા માટે આ મનુષ્યનો દેહ છે. નબળા હોય તો ફરી જાય, પણ ફેરવવા ધારે તો. માનવી એ ફેરવવા નથી ધારતો, એમાં જ એના આનંદ હોય છે. એટલે ત્યાં ત્યાં રોકાઈ રહ્યો છે. મહારાજે અંગ કીધું ને, અંગ ઓળખવું. શરૂઆતમાં કઈક પોતાના પૂર્વ સંસ્કાર હોય એના અનુસાર અંગ હોય ને, એને અંગે હોય. પણ હવે એ તો પોતાને ઓળખવામાં તો ઘડીક આ વાત આવે તો એ મહારાજ કે આવી રીતે વ્યભિચારી જાય ને આવી રીતે વ્યભિચારી જાય, તેનો નિર્ણય ભાઈ મધ્યસ્થ બુદ્ધિ કેળવતા શીખવી જોઈએ ને. મધ્યસ્થ બુદ્ધિ કેળવતા શીખવી જોઈએ. એમાં તમે થોડોક સંઘ નો આધાર રહેતો હોય છે વધારે. દેશ, કાળ, ક્રિયા અને સંઘ, એમાં સંઘ નું બળવાન પણ વધારે છે, દેશકાળ નું ઓછું. સંઘે કરીને થાય. જો આપણે ટૂંકમાં કહું, આ કથા આટલી કરીએ છીએ, આ એના ખપ થી ઘર છોડીને અહીંયા આવે છે ને, બૈરા છોકરા ત્યાં બેઠા છો, પડતા મેલીને આવે છે ને, કઈ કે એને સ્વભાવ ગમે ન ગમે તો ભાલો જવું છે, આ લાભ લેવો છે એમ જાણીને આવે છે ને, ઈ શાંતિથી બેસે. અને પછી આ વાતો થાય એને ધારે. આપણે આ કથામાં તો આવીએ પણ ગ્રસ્તના જેટલી ભાવનાથી આવતા છું ને, બોલો આ વાંચું આવડે આપણો મહિમા ગાઈશો.
એ ઊંડા ઉતરો તો દેખાય, બધા ન હોય, બધા ન હોય, ઓછા વધતું હોય અને બધા ન હોય. અમારે ક્યાં એવું છે? તો અંગ બદલવા માંડે, બદલવા એની પારાશી તો બદલવા માંડે. આ નિશાળે છોકરા જાય, આ પેલું ધોરણ, બીજું, ત્રીજું, ચોથું વધતો જાય કે ન વધતો જાય? વધતો જાય. પાછા કે મારો છોકરો તો 10 વર્ષ ત્યાં ભણે, એમાં હોય છે. તો કદી શું ભણે? બાપ જ બેટા શું ભણે? તો હું તો 3જી ચોપડી ભણું, 10 વર્ષ ત્યાં, 10 વર્ષ ત્યાં નિશાળે જાય છે, 3જી ચોપડી ભણો. એવા કહે છે અમારે એવું. એ આપણે જ વિચાર કરવાનો છે. હવે 15 વર્ષ ત્યાં હોય તો એકલા જ હોય. હા, એ હવે વિચાર કરી લેવો જેમ હોય એમ. બોલો. પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા, પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ. જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે, જે ફરીને પરમેશ્વરને દાખલો કરવો પડે નહીં. પરમેશ્વરને દાખલો કરવો જગત ચલાવવામાં. હા, તો ભગવાન બધવામાં નહીં હો. અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે. જો આ ગ્રસ્ત છે, એવડા વિચાર કરતા છે આપણો વંશ વધારવો છે. ના ના, એ સંકલ્પ ન હોય. એ તો ઓલી સ્ત્રી દેખી એટલે ભાવના બીજી પેદા થાય, એમાં એ જોડાય કે હું બાપનો વેલો વધારવા જોડાઈશ. ઊંડા ઉતરો તો ખબર પડે. એમાં જોડાય છે, એમાં જોડાય છે. એ મારા બાપ દાદા નો વેલો વધારવા મારે જોડાવું છે. એવું એને ખ્યાલ પ્રજા એ ગૃહ મેથી ના. હા, પણ એ ક્યાંથી કાઢવા? આજ તો જરાક ઉંમર લાયક થાય ત્યાં એની મેળે ભાવ જાગી ગયા. ત્યાં વંશ વેલા ની વાત છે. ના, યુદ્ધ માંથી બધી એ તો સંસ્કાર થી નાનેથી જ છે. આપડે આ સાધુ થાય શું કામ? શરૂઆતમાં કઈ વળી સારું તાન હોય તો એમાં ધક્કો લાગી જાય. આની કોર આવી ગયા તો વળી. પણ શા માટે સાધુ થવું? આમ તો ભગવાન મેળવવા માટે થવું. એ પછી ની વાત. ભગવાન તો પછી મેળવવાના. આ આશ્રમ કેને થજો? ભગવાને અવતાર લઈને આવ્યા, એના સાધુ એના દાખલા ને સફળ કરવો જોઈએ. એ કાયમ યાદ રહી ને. ખબર જ ન હોય ને યાદ રાખવાની બધી વાત. આ પરંપરા ઈ જ કઈ છે ને, વેલો જ છે ને. અને આમાં દાખલો કરવો પડે. આમાં જ દાખલો. આમાં હું દાખલો? આ તો હું આ કામ કરું છું, હું આ કામ કરું છું. ક્યાં બિચારાને ખબર જ છે કે શું કરીએ છીએ? યાદ આવતું છે ને? બરાબર. આ હું કેનારો છું તો ના પાડો છે. મને કેનારા નહોતા, પણ મને આ બહુ યાદ આ પેલાથી, નાનપણથી યાદ. આ ધર્મદાના રોટલા ખવાવું આમાં. અમે તેવું આ તમારું સાંભળીને ખુબ ધારી છે તો થતું નથી એવું માયલું કઈ. ધારો તો થાય હો, ન થાય એવું. એમાં પૂરવાનું નહીં હોય વધારે બળ. એમાં પૂરવાનું તો બળ ખરું. બધા એ તો આજ કરો એટલે કાલ પૂરવું. હું આપું અમે તો 10-15 વર્ષ થી ત્રીજી ભણતો એવા નહીં હોય માલિક પર. એ ભલે આપડે ન રહેવું, એમ નથી કરી રહેવું ને. તો બધા આવ્યા છે. આમ તો સ્વામી કારણ કે જયારે આવ્યા હોય ત્યારે તો આશય હારો હોય,
અને હવને એમ થાય કે ભગવાન આ આપણે માર્ગ લીધો એમાં આગળ વધીએ આપણે, હા, એમ હોય. અને તમે કેતા હોય એમાં માર્ગદર્શન મળતું હોય હા, અને કઈક પ્રયત્ન કરતા હોય હા. તો એ પરિણામ તો આવતું નથી. હવે એનું વાત કેનું કાઢવું? એટલે ક્યાં અટકી જાય એ તો અમને તો ખબર ન હોય અમે ક્યાં અટકી જાય. આપણે જ અટકી જાય, આપણી ગાફલાઈ માં થઈ જાય. આપણી સાવચેતી નથી ને એટલે આપણી એક બાજુ જો આમાં જયારે ખેતી કરીને કોક આવ્યા હોય ને બધા લગભગ આવ્યા હોય. પણ એને ખબર હોય થોડી હાથી આંકતા આવડવું જોઈએ. શું હાથી આંકતા. કળિયું આંકવા જાય ને એમાં કઈ બગડતું નથી, પણ એ આંકતા આવડે તો હાલે, નહી તો વચમાં પાટલા પડ્યા રહે. અહીંયા આંચ્યું ઘડી કામ ત્રાહું થયું, ઘડી કામ ત્રાહું. પેલી ત્રાહી થાય તો જાણે બધું પડી જ જાય. કળિયામાં ખેતી હરકી થતી જ નથી. આથમણી બાજુ જાઓ, 200 વીઘાના ખેતર હોય લાંબે લાંબા, અને ચા કર્યા હોય બળદ પાસે કરાવે છે, પોતે ન કર્યા હોય. પણ આવડા એક ફૂલે સ્કેપ ને આમ રાખી આંકણી રાખીને આમ લીટો દોરે તોય ક્યારેક બાંગો થઈ જાય. એક સરખા બળદ પાસે કરાવવા, ઓઈલો અભણ ખેડૂ કેટલું કામ કરાવી જાય, બળદ પાસે કેટલું કામ કરાવી જાય. દ્રષ્ટિ કેટલી એની ચોખ્ખી. એટલે આપણે બળદ પાસે કરાવવું આ માર્ગ ના કઈ અભણ નથી. વિચાર કરવા બે તો ક્ષણે ક્ષણે આપણી ભૂલો નો કોઈ પાર નથી. આપણી સાવધાની છે જ એમાં આ બધું નડે છે. બોલો, અરે આગળ તમે મુક્તાનંદ સ્વામી થઈ જાવ, વાર ન લાગે. ગોપાળાનંદ સ્વામી થઈ જાવ, પણ 5 જણા બનુભાઈ જેવા પગે લાગે તો મનાઈ જાય. હું અડાયો પછી જીરવાય ને કોઈ ન ફરશે. બોલો, જે દિવસથી પરમેશ્વરે આ જગત ની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે જે ફરીને પરમેશ્વર ને દાખલો કરવો પડે નહીં. ઈ આવે સાઈ ઠપકો દેવા. એટલે કેમ પરિણ્યો નહીં કે મારા મેં તને મનુષ્ય બનાવ્યો ને, એલા કેમ વ્યવહારમાં જોડાયો ને, ધંધો કેમ કરતો નથી? ભગવાન આવે ખરા? કળ ચડે. તારે ઘરે બાળક જન્મ હાંચવા જોઈએ, કેમ હાંચવતો નથી? ભગવાન આવે છે કેવા? કોઈ ને કોઈ કેવા જતું પણ કળ જ એવી ચડાવી મૂકી છે તો પરમેશ્વર ને દાખલો કરવો પડતો નથી. હવજી મેળે હવ હાલી જ નીકળ્યા છે એમને. રોકો તોય ન રોકાય, એ માર્ગમાં રોકો તોય ન રોકાય. કળ ચડાવી મૂકી. બોલો, અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે એવો ફેર ચડાવી મૂક્યો છે. તે માટે સહેજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે, સહેજે જ થાય, અને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે. અને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજે જ હેત થાય છે. જો આ 3 વાના છે, શું? સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં, અને પોતાથી ઉત્પન્ન થયેલું બાળક એમાં વગર કઈ બે ને હેત હોય પાછું. એ કોઈ ઉપદેશ દે તો એક થતું હશે. તે હેતરૂપી જ ભગવાનની માયા છે. માયા ક્યાંક ખોળવા જ આવી હોય દેખાય, અહીંયા ઘરે જ આવું ને ઘરે પડી. અને દરેક ને પોતાનું છોકરું સારું લાગે છે. બીજાનું ગમે એટલું ડાયું હોય તો પોતાના છોકરામાં જેવું હેત એ ઓલામાં હેત થાય એવું. અરે હગા ભાઈ નું હોય ન થાય. બોલો, એ હેતરૂપી જ ભગવાનની માયા છે. તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. લ્યો, હવે આવી ગયું ને ડુંગું. આપણે કેમ કરશું? આપણે અહીંયા છોકરા છીએ એની વાત નથી. અમારે કયો માયાનો પ્રવાહ જાણવો? આ પદાર્થો છે ને બધા
એમાં ક્યાંક ક્યાંક મનનો ધાર્યું ન થાય, ભેળા રહેતા હોય કોક ટોકે સ્વભાવ મરડે ત્યારે કેમ થાય એ જોતું જવું. મૂંઝવણ થાય છે. મૂંઝવણ થાય તો પણ થઈ ને તો ભગવાન ની માયામાં ચાલ્યા જાય છે, એનાથી પાછા વળ્યા નથી. પાછા વળે એની વાત પોતાનો પરિવાર પરનો લીધો આવીને ઉભું થઈ. જો તમે એટલા બધા છો ખરું, કોઈ દી મને ન માપો તમે. સ્વામી માપીએ તો ખરા પણ મપાય નહીં ને. માપો જ નહીં. કારણ કે એ મગજમાં જ ઉતરતું નથી. આંકડી ચૂકી પડે ને, હે માપવામાં આંકડી ચૂકી પડે મારે. એટલી દ્રષ્ટિ ન પહોંચી. આમાં કોક ને થખું છું, ઉપેક્ષા રાખું છું, આ બે વાના છે મારી પાસે. પણ હૃદયમાં કરુણા તો હોય જ. હે પણ ઈવડો એ ન ઓળખે કાને કરુણા છે. અમને દૈછા કરે ઓઈલા નહીં. કારણ કે અમારું કર્યું ગમે નહીં, ઓઈલાનું કર્યું ગમે. એ એના ઘાટ કર્યા વિના રે નહીં. આ જીવ છે એ ઘાટ કર્યા એટલે વધારે નબળો થયો. એ ચોખ્ખો ન થાય, નબળો થાય. એને રાત્રિ દી એમ થાય કે કેમ હું નહીં નજરમાં આવતો હોઉં, માટે મારામાં કઈ ભૂલ છે એવું એવડું દેખે. એ ભૂલ કાઢવાનો પ્રયત્ન ન કરે. આ સરકારે ખેતીના કામમાં શોધ કરી છે અને હાઇબ્રિડ આખું ઉભું કર્યું છે. એકબીજાના બિયારણના છોડવાને મેળવીને એમાંથી નવું બિયારણ ઉભું કરે છો અને મારું બહુ ફળે. માણસો હાઇબ્રિડ. હવે કોઈ બ્રાહ્મણ ની જરૂર નથી. હો સૃષ્ટિ વધતી જ જાય છે ને, એ વધારે બહુ ફળે. ભગવાને જે બનાવ્યું છે એ બીજી રીતે જગત આખું વધવા જ માગે છે. ન્યાય નીતિ ને માર્ગે પૈસા મેળવવા યત્ન કરનારા માણસો ઓછા હોય. ક્યાંક અનીતિ થઈ જાય, અન્યાય થઈ જાય તો આંખી વેચ જાય. એ કઈ ને કઈ ધર્મ તો કરી નાખશે. ધર્મ તો એમ જ કરી નાખશે. ખરો ને? આ બહુ એની વ્યાખ્યા ન કરી અને દહુ ને લાગુ પડી જાય પાછી. આ ધીરે ધીરે જો વિચાર કરો ને તો દેખાય. પરમેશ્વરે જેવી કળ ચડાવી મૂકી છે એ નાનો હોય તે નિર્મળ હોય, પેલો નિર્મળ હોય અને પછી આ મલિન હવા એવી આવી એમાં મલિન થઈ ગયું પછી. અને પછી છૂટવા ઈચ્છે છે તો એનું છોડી શકતો નથી. એટલે એમ ને પાછું ચકડાઈને જાય પાછું. અતિ બળિયો હોય એ પગ ભરાવીને કઈ છેટો રે, બાકી નો લ્યો કળ ચડાવી મૂકી દો. અને તે માયાના પ્રવાહમાં જે ના વળે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે દોષ બુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે. અને જો માયિક પદાર્થને વિશે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ બ્રહ્મા અને નારદાદિક એ જેવા સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે. કોણ? શિવ બ્રહ્મા સમર્થ હોય એ એમાં તણાઈ જાય. સામાન્ય નું કયું ગજુ? જો અક્ષર સ્વામી પેલા આપણા ધર્મમાં ઈર્ષાઈ ને જમવા ટાણે મહારાજ નિયમ આપતા. ઈર્ષાઈઓ એટલે આંખે દેખાય કે ન દેખાય, એમાં જે સારું લાગે એ ન ખાવું. એમાં સારું લાગે એ ન ખાવું. પાછું બીજું પ્રકરણ ભેર્યું. આંખ્યું વીંચીને બેહારતા, આંખ્યું પાટો રાખે, બધું પીરસાઈ જાય. મહારાજ કે જરા જરા પીરવું, જરા જરા
જરા જરા પીરસે, થોડું ઘા થોડું ઘા થોડું ઘા થોડું ઘા. પછી આંખું ખોલવી નહીં, હાથ થાળી ઉપર લઈ જાય, એમાં પેલા જેની ઉપર હાથ પડે ઈ જ ખવાય, એનું એક ન ખવાય, પછી ન ખવાય. પછી એનું એ મગાઈ ખરું, પેટ ભરવું હોય ને એટલે માપે, પણ જેની ઉપર હાથ પડ્યો ઈ જ ખવાય, બીજું નહીં. એમાં સુરા ખાતર ને બેઠા હતા એટલે ગાજર ના આથણા નો ટુકડો એટલો નાખેલો હશે, એની ઉપર પડી ગયો. પછી રમૂજી બહુ, ઓહો ગાજર ના મારા વેરી રે, કીર્તન કર્યું એનું. આ બધા મજાનું જમે ને મારે ગાજરા જ ખાવાના આવ્યા છે. એ શા માટે આ બધા મહારાજે પ્રકરણો ફેલવેલા? આપણી વૃત્તિ બદલાવવાને માટે. જ્યાં આપણે સારું માન્યું એ આપણે શીખાય. આપણે સારું માન્યું એ આપણે માટે આપણે ન વાપરવું. બરાબર ને? ગાજરડા મારા વેરી રે. આ એવું બધું તો આજે નથી. એક જરાક ધાર્યું ન થાય આની માથા ગુજશે જગતમાં. પોતાની પ્રકૃતિની હારે બીજાની ન મળે એટલે ઈ નાલાયક, હું નહીં. જગ નથી આવું. હું તો બરાબર જ છું, ઓઈલો બરાબર નથી. એનો મધ્ય ભાગ એને કોણ શોધે? મધ્ય ભાગ માધ્યમ જોઈએ, માધ્યમ જોઈએ. આપણને બધા પગે લાગે છે સાથે, એના દિલમાં સમજીને નહીં અણસમજણે ગમે તે રીતે સાધુ દેખે એટલે હાથ જોડે છે કે આપણા કરતા હારા, એટલે માધ્યમ માને છે ને. હવે માધ્યમે વિચાર કરવો મને આને ઊંચા સ્થાન ઉપર મૂક્યો, હવે મારે મારા હાથથી બીજી રીતે ક્રિયા થાય કેમ, એને વિચાર કરવાનો રહ્યો પાછો. આગળ ભાઈઓમાં જરા કંકાસ હોય, સાધુ પાસે આવતા, સાધુ બોલાવે, વાતું કરે, 5-7 ભાઈઓ હોય એ ચાલે એમ. પણ સાધુ એમ કેતા તમારે નહીં બોલવાનું, તમારે નહીં બોલવાનું, તમારે નહીં. અમે કઈ એમ કરવું છે? બધા બોલ તો ખા, તમે તો ખા, તમે તો ખા, તમે તો ખા, બરાબર છે તો ખા, આમ લઈ લેતા. વિશ્વાસ, એટલા વિશ્વાસ થી સ્વભાવ છોડતા એટલે કજ્જો મટી ગયો, એ થઈ પતી ગયો. અને કેટલેક ઠેકાણે ન માને, સાધુ કે જાઓ કૂટો તમારી મેળે જેમ કૂટતા હોય એમ. પછી કોર્ટ ને પગથિયે એ બિચારા પગે ઘસાઈ જાય, જોડાય ઘસાઈ જાય, નાણાં ઘસાઈ જાય, એ બધું વ્યવહારે ઘસાઈ જાય, બધું ઘસાઈ. ભગવાને મનુષ્ય નો જન્મ આપ્યો છે એ આ દેહ ઘસવાનો આપ્યો છે, પણ મોક્ષ માર્ગ ઘસાઈ જાય એમ જેવાય? એમ ન જેવાય. બોલો. અને જો માહિક પદાર્થ ને વિશે વૈરાગ્ય ના રાખે અને ભગવાન ના સ્વરૂપ થી જુદા પડે તો શિવ, બ્રહ્મા અને નારદાદિક જેવા સમર્થ મુક્ત હોય તે પણ માહિક પદાર્થ માં તણાઈ જાય છે. તેટલા માટે ભગવાન ને મૂકીને માહિક પદાર્થ નો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોટી જાય. તો બહુ ઉપલા ભાગનું છે. એ આ બધા ઘડીક માં કેમ પસંદ પડે? આપણે તો આ લોક નું હરખું ગોઠવવા બેઠા છે, અને મર્યા પછી નું જેમ થાય એનું ગોઠવી લેવું આપડે. ત્યાં લગી ક્યાં બોલો. તે સારું, પરમેશ્વર ના ભક્ત ને પરમેશ્વર ના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે મુક્તાનંદ સ્વામી ને પ્રશ્ન કર્યાનો વારો આવ્યો કે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, જીવને ભગવાન ની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે. અતિ દુર્લભ એટલે કોઈ સાધન એવા પૂર્વ કર્મ ના સંસ્કાર થી ન મળે, સાધન થી ન મળે,
અને આ એવી રીતે મળ્યા છે. એટલે સત્સંગ મળવો દુર્લભ કયો ને, એ આપણને મળ્યો છે કે નથી મળ્યો? મળ્યો તો છે બરાબર. સત્સંગ તો બરાબર જ મળ્યો છે. પછી હવે એને હાથમાં ચિંતામણી જેવું છે, બાળકના હાથમાં ચિંતામણી જેવું છે, ઓળખવાનો બાકી છે. અને હવે તો આ જમાનામાં સત્સંગમાં ઘરેડ પડી ગઈ. સવારે ઉઠ્યા, નાયા, પૂજા કરી, મંદિરે જઈ આવ્યા, 5 પૈસા ઠાકોરજી આગળ નાખ્યા, જો થઈ ગયા સત્સંગ. એટલે થઈ ગયો ને, આ ઘરેડી પડી ગઈ. પછી શું કરવું જોઈએ આખો દિવસ એની યાદી જ ન મળે છે કોઈને નહીં. પછી તેનો ધંધો કરવો એટલી જ યાદી. ધંધો કેમ કરવો એ શિક્ષાપત્રી માં લે છે. એટલે એ બરાબર શિક્ષાપત્રી રાખીને ધંધો કરતા હશે ને બધા. બનુભાઈ એ જ વાત થાય ને. અમે કહીએ છીએ સત્સંગ અમે સમજે કે આ બહુ દુર્લભ છે, અમે તો રોજ આવી છીએ. જોઈ લે ને, 5 પૈસા અનીતિ ને રસ્તે મળે તો આવડા ન લે એમ ને. લઈ લે અને કઈ ને સાચા સત્સંગ તો કે આપડે એનો વાહો થાબડીએ કે નહીં? એ સેવા કરે એટલે એનો ખરેખર કઈ સેવા એટલે આપણી સેવા. અને ભગવાન ની આજ્ઞા લોપ એનો આપણને કઈ આની ચિંતા નહીં કરાય. શું કહ્યું? ભગવાન ની આજ્ઞા લોપા એ દુઃખ ન થાય, આપણું ન લોપવું જોઈએ. સત્સંગ મેળો જ નથી. સત્સંગ છે જ ક્યાં? હા તો એ ઘરેડ છે, ઘરેડ પ્રમાણે કર્યા કરે છે. દુર્લભ ખરો, દુર્લભ જ છે ને. પછી આજે ગોળી બોલીએ સંત સમાગમ પણ સંત ને ઓળખે છે ક્યાં? લુગડા ને ઓળખે છે. એથી કઈ ઓળખાણ નથી કઈ. અને ઓળખવા કોઈ માગતું નથી. ઓળખવા માગે છે કોઈ નથી. શાક લેવા જાય, ગુવાર લેવો છે, પણ ગૌઢો છે કૂણો છે જાણે. ખબર છે આમાં ધારવો આવે ને, એ ગૌઢો નો લઈ જાય ઘરે, જાય તો ઓલી આંખ કાઢે, ક્યાંથી લેવા ઠરડા કરે. એમાં એક ઘડી ખાઈને વિષ્ટા થઈ જાય, પણ એને ઓળખતા શીખે. આ જન્મો જન્મ ના ફેરા મટાડે, ભગવાન પાસે લઈ જાય તો એ તો ઓળખવા જ નહીં. ત્યાં તો આ લુગડું એ સાચું દે. ખબર છે ને બધાને બરાબર? સાધુ ખોળવા એમ આવે કે સાધુ જ્યાં હોય ત્યાં બેઠા જ હોય. ખોળે જયારે ખોવાઈ ગયો હોય તે ખોળા. ખોવાનો હોય તો એવો ક્યાં ખોવાનો? સાધુ સાધુ ખોવાઈ ગયા છે, એ જ વાત થાય. પણ આવડા ગા બેઠા. હવે એને તમે શું કહો? લુગડા છે એટલે એને એ સાધુ માને. એને ગમે એટલું કરે તો ફળ શું થાય? કાંઈ ન થાય. એ તો કે આપણે બાના દેખીને નમીએ ને નમો. તો જાય બધું જાય જ, કાંઈ ન મળે. નિષ્કુળ સામે ખોટા હોય તો આવડાનું સાચું. જે જમાડીએ તે પણ જાય. ખાધું જે હરામી એમ લખ્યું. જો હરામી તો કયા આવે એથી આગળ કેટલું ગાય. ત્યાં તો હરામી ને તો સાધુ માઈને આવે. ઓળખે છે ક્યાં બિચારો? જે જમાડીએ તે પણ જાય. ખાધું જે હરામી. જો જમાડવાનું તો છે, એ બધું એવાના દર્શને ન કરવા. જો કઈ તો આ તો પગે લાગી હાથ જોડી. બોલો. અને ભગવાન ની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી, અને તેથી આનંદ પણ બીજો નથી. તે એવા મોટા આનંદ ને મૂકીને તુચ્છ પદાર્થ માટે કેમ ક્લેશ ને પામે છે? એ પ્રશ્ન છે. બરાબર. પણ એમાં જ આ જગત આખું મમાઈ ગયો છે. હવે જગત તો અમાણું છે.
આપણે આ ચાંદલા કરીને બેઠા છીએ એનું એ કરીએ લે. હે માની લે કે અમે આ સત્સંગી થઈ, આ જઈ આવ્યા ક્યાંક પગે લાગી ગયા એટલે સત્સંગી થઈ ગયા એમ ને. સત નો સંગ કરે તો અહીંયા સત્સંગી, ત્યાં સત નો સંગ કરે બધા ખોળીને કરે સત ને. સત એટલે સાચું, સાચું માની ખોયું પણ ઓળખતો જ નથી કે હાચા ખોટાની ક્યાં એને ખબર છે બિચારાને કઈ. બોલો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર અમે કરીએ છીએ. પરમેશ્વર ના વચન ને મૂકીને જયારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશ ને પામે. અને જો વચન ને વિશે રહે તો જેવો ભગવાન નો આનંદ છે એવા આનંદ માં રહે છે. અને જેટલું જે ભગવાન નું વચન લોપે છે તેટલો જ તેને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, અને ગ્રહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રહસ્થને રહેવું. અને તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે. અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો, ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય. અને તેમાંથી જેને જેટલો ફેર પડે તેને તેટલો ક્લેશ થાય છે. અને ગ્રહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે, જે પર સ્ત્રીનો ત્યાગ રાખવો, અને પોતાની સ્ત્રીનો પણ વ્રત ને દિવસે ત્યાગ રાખવો, અને ઋતુ સમે સ્ત્રીનો સંગ કરવો. એ આદિક જે ત્યાગીને અને ગ્રહસ્થને નિયમ કયા છે તેમાં જેટલો જેને ફેર પડે તેટલો તેને ક્લેશ થાય છે. અને ભગવાન થી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે તો પોતાના કર્મે કરીને આવે છે. અને જે ભગવાન ના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થ ને અર્થે ભગવાન ની આજ્ઞા લોપવે કરીને થાય છે. અને જેટલું સુખ થાય છે તે ભગવાન ની આજ્ઞા પાળવે કરીને થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 34મું વચનામૃતમ છે. હંમેશા મંદિરે જાઓ એટલે આ બધું બરાબર યાદ આવતું હશે ને. ત્યાગીઓ અને ગ્રસ્ત જેમ અષ્ટપ્રકાર સંતો એ ત્યાગ તો અત્યારે દેખાય કે ભાઈ એવું તો ન જ હોય, અષ્ટપ્રકાર તો ત્યાગ જ હોય. અમે ક્યાંક અમે પરસ્ત્રીમાં ન કરતો હોય, ક્યાંય બીજી રીતે અમારા ધર્મમાં રહેતા હોય છતાં ફેર દેખાતો હોય તો એવું તો ન કરતા હોય તો એ આજ્ઞા પાડી ન કહેવાય. અમે ક્યાં ના પાડી? આપડે નડે વાંધો ક્યાં? એ ક્યાં વાંધો દેખાય? બીજી આજ્ઞા લોકો વાંધો. આ તો બે જ્યાં દાખલો ન કરવો પડે એમ એની બાબતમાં વાત કરી. જગતમાં જે પુરુષ ને સ્ત્રી માં એકતા, સ્ત્રી ને પુરુષ માં એકતા, એમાં કોઈને ઉપદેશ દેવો પડતો નથી, એની બાબત ની વાત કરી. આમ કેવું ને કે ભાઈ ગ્રસ્ત અને ગ્રસ્ત ના ધર્મ માં રહેતા એને ક્લેશ ન થાય ને. ગ્રસ્ત ના ધર્મ શું જાણ્યા બધા? આમાં બે આ વાત આવી ગઈ એમ કે બધું આવી ગયું એમાં. એક બોલે એટલે ઠીક લાગે છે, ખાલી દ્રષ્ટાંત તરીકે. પણ એમાં એક માં આવી ગયું, બીજા ધર્મો જ નથી. બીજા ધર્મ નાના બીજા નહીં, ગ્રસ્ત ના ધર્મો કેટલી જાતના છે બધા જાણવા જોઈએ ભાઈ. બીજા ધર્મ ખરા. હવે આ સ્ત્રી ને પુરુષ ની વાત છે, અહીંયા ક્યાં મેદાન ની વાત છે બધા જાણે છે. કેવડો મજબૂત છે કે નથી એની ચોખવટ થાય કઈ? એની ન થાય. માનસિક અંદર માં હોય તો ક્યાં ચોખવટ? પૈસો મેળવવામાં સાચું ખોટું નહીં થતું હોય. શાકભાજી લેવા જાય, ઘણા હોશિયાર હોય જો. શું ઓલું જો શાકભાજી વેચનારું બૈરું ગાફલ જેવું હોય તો બેસી બધા મૂકી દે. એવી તમે ક્યાંક દેખતા તો હો ને? છે બધા. અમારે ઉનામાં હતા હેમચંદભાઈ, પડખે ત્યાં લખો બાપા મારું અક્ષર શાક લેતા આવજો ને. કોઈ લોકો મારું અક્ષર 5-10 નું લે. ત્યાં જઈને ભાવ શું છે? તો ભાવ તો આટલો. શેર ના એટલા લે, 500 જો 500 જો.
શું પાસે જો પાછળ જો પાછળ જો એ નમતો થાય નમતું કરાવે. હા અમારા પાડોશી બીજું પાછળ જો બીજું પાછળ એમાં વળી થોડુંક નખાવે. ત્રીજાનું પાછું ચોથાનું એમ કરીને પોતાને 200-250 જોતું હોય ને એ થઈ જાય. પાડોશી ના નામ લે. હવે એમાં કેટલા રૂપિયા બચવાના હતા, પણ એટલા હાટું ખોટું કર્યા વિના રહેવાય નહીં. એવી એક બાબત એ ભગવાન નો ભક્ત હોય જાણતો હોય કે આપણે આટલું થોડુંક ખોટું કરીએ, મૂકવા પ્રયત્ન કરતો હોય, થોડુંક મુકાય થોડુંક ન મુકાય, એ ધીરે ધીરે મૂકી દે પાછી. પણ ઓલો તો વિચાર જ ન કરે કોઈ દી માલિકો ક્યાંયથી ક્યાંય. એ શાકભાજીમાં તો બહુ ચાલતું હોય બોલ, એમાં લાકડાની દાંડી હોય તો બારી છેતરી જાય. હશે એવું શું હવે આવ્યું? પૂરો થઈ થઈ ગયું વાર છે ને સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના પોષવદી દ્વાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબાર માં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર આગળ લીમડા ના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે, તમે પ્રશ્ન પૂછો કા અમે પ્રશ્ન પૂછીએ? ત્યારે મુનિએ કહ્યું છે, હે મહારાજ તમે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણ ને અર્થે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી, અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે તો પણ તે કલ્યાણ ને માર્ગે ચાલતો નથી, તેનું શું કારણ છે? ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. એમાં બુદ્ધિ તો જાજી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે કલ્યાણ ને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસ નું દૂધ હોય તેમાં સાકર ગોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીવે તેના પ્રાણ જાય. તેમ બુદ્ધિ તો જાજી છે પણ એને કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે. તે અવગુણ રૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાળ સરખો છે, માટે તો કલ્યાણ ને માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે, અને એવી દૂષિત બુદ્ધિ વાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય અને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણ ને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. આજે જાજુ આવું છે દૂષિત સમજ્યા વિના પોતે નિર્ણય કરી લીધો હોય એટલે દૂષિત થઈ જાય છે, બગડી જાય છે. હજી બુદ્ધિ હોય કે શાસ્ત્ર વેતન એવું બધું જાણતા હોય થઈ જતી હોય. અરે આ ગામડામાં ગરીબ લોકો દેખીએ ને એ પીતા હોય પાપ થકી પીએ. શહેરી માણસોમાં આ પાપ કેવાય એમ ભલે પીતા હોય કોક, પણ હવે લગભગ તો એ બોલવામાં હોય, બુદ્ધિ જાજી હોય અને ક્રિયામાં ન હોય. ક્રિયામાં બોલવામાં હોય, બોલવામાં હોય. પછી એ બીજા ને કે આ માર્ગે તો બહુ જન્મ ના પુણ્ય હોય ત્યારે હરખું હલાય, નગર સરખું ના ચલાય. હાલે તો આડો અવળો ભટકાતો હલતો હોય, આડો અવળો ભટકાતો હાલે, સીધી ચાલે ન હોય.
ભાગ્યશાળી ને સુધી ચાલુ હોય. સહજાનંદ મહારાજની જય, ઘનશ્યામ મહારાજ